શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો બિસ્કિટના ઇતિહાસ અને ઉત્પત્તિની વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ। પ્રાચીન મૂળ। બિસ્કિટનો ખ્યાલ ખરેખર ખૂબ જ જૂનો છે। તેનું મૂળભૂત સ્વરૂપ એવો ખોરાક બનાવવાનો હતો જે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય। પ્રાચીન સંસ્કૃતિઓમાં લોકોએ અનાજને પીસીને તેની પાતળી રોટલીઓ બનાવીને તેને સૂકવી દેતા હતા। આ સૂકી રોટલીઓ લાંબા પ્રવાસ અને યુદ્ધ દરમિયાન સૈનિકો માટે આદર્શ ખોરાક હતી, કારણ કે તે જલ્દી બગડતી નહોતી। રોમન સામ્રાજ્ય। રોમન સૈનિકોને બિસ્કોપ્ટસ નામનો ખોરાક આપવામાં આવતો હતો, જેનો અર્થ થાય છે 2 વાર શેકેલું। આ રોટલીઓને 2 વાર શેકવામાં આવતી હતી જેથી તેમાંથી બધો ભેજ નીકળી જાય અને તે લાંબા સમય સુધી ટકી રહે। મધ્યયુગ। મધ્યયુગમાં ખલાસીઓ લાંબા દરિયાઈ પ્રવાસો દરમિયાન સખત બિસ્કિટ પર નિર્ભર રહેતા હતા। આ બિસ્કિટ એટલા સખત હતા કે તેને નરમ કરવા માટે ઘણીવાર પાણીમાં બોળવા પડતા હતા। મીઠા બિસ્કિટનો વિકાસ। ધીમે ધીમે બિસ્કિટમાં મીઠાશ અને અન્ય સ્વાદો ઉમેરવાની શરૂઆત થઈ। 17મી સદીમાં યુરોપમાં ચા અને કોફી લોકપ્રિય બન્યા, અને તેની સાથે ખાવા માટે મીઠા બિસ્કિટની માંગ વધવા લાગી। આ સમયે ખાંડ અને મસાલાઓનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ બિસ્કિટ બનાવવામાં આવતા હતા। વસાહતી યુગ। વસાહતી યુગ દરમિયાન બિસ્કિટ યુરોપથી અમેરિકા અને અન્ય સ્થળોએ પહોંચ્યા। દરેક જગ્યાએ સ્થાનિક સ્વાદો અને સામગ્રીઓ અનુસાર તેમાં ફેરફારો થતા ગયા। આધુનિક બિસ્કિટ। 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિએ બિસ્કિટ ઉત્પાદનમાં મોટો બદલાવ લાવ્યો। મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું અને વિવિધ પ્રકારના બિસ્કિટ બજારમાં ઉપલબ્ધ થયા। આજે બિસ્કિટ એક વૈશ્વિક ખાદ્ય પદાર્થ છે અને તેના અસંખ્ય પ્રકારો ઉપલબ્ધ છે: મીઠા, ખારા, કૂકીઝ, ક્રેકર્સ અને ઘણું બધું। તો બિસ્કિટની શરૂઆત એક જરૂરિયાત તરીકે થઈ હતી, લાંબા સમય સુધી ટકી રહે તેવો ખોરાક, અને આજે તે એક આનંદપ્રદ નાસ્તામાં પરિવર્તિત થઈ ગયો છે જેનો દરેક ઉંમરના લોકો આનંદ લે છે। શું તમે બિસ્કિટના કોઈ ચોક્કસ પ્રકાર અથવા સમયગાળા વિશે વધુ જાણવા માંગો છો?